અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલ મુખ્ય ખુલાસાઓ. બંને એન્જિન હવામાં જ બંધ થયા. ફ્યુલ સ્વિચ રનમાંથી કટઓફમાં જતી રહી. ઉડાન ભર્યા પછી થોડી સેકન્ડમાં જ બંને એન્જિન બંધ થયા. RAT ડિવાઇસ સંપૂર્ણ પાવરલેસ દર્શાવે છે. પાયલોટ ફ્યુલ કટઓફ સ્વિચ બંધ કર્યાનું નકારે છે. એન્જિનો ફરીથી લાઇટ થવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે, પણ બહુ મોડું. જમીનથી ઉપર ગયાના 32 સેકન્ડ પછી ક્રેશ થઈ જાય છે પ્લેન. ફ્યુલમાં કોઈ ભેળસેળ નહીં, સંપૂર્ણ રીતે સાફ. ફ્લેપ્સ 5 ડિગ્રી ઉપર, લેન્ડિંગ ગિયર નીચે હતા. ટેકઓફ માટે અનુકૂળ સેટિંગ. કોઈ બર્ડ હીટ નહીં, વાતાવરણ પણ સાફ. હલકી એવી હવા અને દૃશ્યતા પણ સારી. બંને પાયલટ સ્વસ્થ, અનુભવી અને આરામ કરેલા હતા. FAA પહેલા જ ફ્યુલ સ્વિચની ડિઝાઇનની ખામીને લઈને ચેતવણી આપી હતી, પરંતુ એર ઇન્ડિયાએ નિરીક્ષણ ન કરાવ્યું. વિમાનનું વજન અને સંતુલન બરાબર હતું અને વિમાનમાં કોઈ ખતરનાક સામાન ન હતો. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ.